કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. મજામાં? યસ. વેલકમ ટુ અવર વર્લ્ડ ઓફ મેથ્સ. આવી જાઓ આપણા મેથ્સની દુનિયામાં. ઓકે, તો હવે એક વખત માઇનર 2 મિનિટમાં રિવિઝન જોઈ લઈએ કે આપણે છેલ્લા લેક્ચરમાં શું કર્યું હતું. છેલ્લા લેક્ચરમાં આપણે આ શરતોવાળા દાખલા જોયા હતા. ફટાફટ એનું ક્વિક રિવિઝન આપણે જોઈ લઈએ. આપણું પહેલું સ્ટેપ દર વખતે લેક્ચરમાં હોય છે. ઓકે, સપોઝ આ દાખલો છે કે સાઇન ઇનવર્સ 2x ઇન્ટુ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 2 સાઇન ઇનવર્સ એક્સ. ઓકે, અને મેં તમને કીધું હતું કે આ જે આખો દાખલો આ શરત ઉપર આધાર રાખે છે. ઓકે, અને હવે જ્યારે જ્યારે શરત બદલાશે ત્યારે સાદુરૂપ બદલાશે. અને આજે આપણે એવા દાખલા જોવાના છે કે જો શરતો બદલાય તો દાખલામાં સાદુરૂપ કેવી રીતે બદલાય છે આપણે એની ચર્ચા કરીશું. બરાબર. અને ગઈ વખતે આપણે ખાસા એવા દાખલા જોયા હતા, મેક્સિમમ દાખલા એવા આપણે જોયા હતા. ઓકે, અને જેમાં પછી એક સ્વરૂપ આવું પણ આવ્યું હતું કે જ્યારે આવું કંઈક આવે કે આ જે પદ અને આ પદ સરખું હોય, ઉપરનું આ પદ ઉપરનું આ પદ સરખું હોય, ફક્ત વચ્ચે શું ફરક છે? પ્લસ માઇનસનો ફરક છે. બરાબર, ફક્ત પ્લસ માઇનસનો ફરક હોય તો શું કરવાનું? તો છેદમાં જે પહેલું પદ હોય એના વડે આપણે બધાને ભાગી નાખતા હતા. યાદ કરો, અંશ અને છેદને આપણે છેદમાં જે પહેલું પદ છે એના વડે બધાને ભાગી નાખતા હતા અને પછી સાદુરૂપ સેટ કરતા હતા. ઓકે, જેમાં આપણે ઉપયોગ કરતા હતા કયું સૂત્ર? આ સૂત્ર. આ જે સૂત્ર છે આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો હતો, યાદ હોય તો તમને. બરાબર. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. તો ચલો આજે આપણે નવા દાખલા જોઈશું. આ હતો આપણો લેક્ચર નંબર કયો હતો? એક જ મિનિટ. 8મો. આ રહ્યો ને અહીંયા સાઈડમાં લખેલો છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો લેક્ચર નંબર 9, જેમાં આપણે આવા જ અલગ અલગ શરતોવાળા દાખલા જોઈશું. જેમાં રકમ આવી કંઈક છે કે સપોઝ પહેલો દાખલો છે કંઈક આવો. પહેલો દાખલો છે કે 2 સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ, હવે અહીંયા 3 શક્યતાઓ છે. કે સાઇન ઇનવર્સ 2x ઇન્ટુ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર, કાં તો પાઈ માઇનસ સાઇન ઇનવર્સ 2x, કાં તો આપણે એક કામ કરીએ, આનું ભૂસી નાખું છું અને બધાને અલગ અલગ સ્વરૂપમાં લખું છું એટલે શું તકલીફ ના પડે કે 2 સાઇન ઇનવર્સ એક્સ બરાબર આ 2 સાઇન ઇનવર્સ એક્સ બરાબર આ અને 2 સાઇન ઇનવર્સ એક્સ બરાબર આ. હા, એટલે આ થશે માઇનસ પાઈ માઇનસ સાઇન ઇનવર્સ, બાકીનું બધું એનું એ જ. અહીંયા શરતો ખાલી આપણને અલગ અલગ આપેલી હશે. શરતો એવી કંઈક છે, ધીસ ઇઝ -1/√2 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1/√2. બીજી શરત છે 1/√2 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1. અને ત્રીજી શરત છે -1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ -1/√2. હા, આ જ રકમ કદાચ બીજી રીતે આમ પણ લખેલી હોઈ શકે કે ઊંધું હોય. અહીંયાથી ડાબી બાજુ આ પદ હોય, જમણી બાજુ આ પદ, એટલે આવું પણ હોઈ શકે કે સાઇન ઇનવર્સ 2x ઇન્ટુ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 2 સાઇન ઇનવર્સ એક્સ, અને આ બાજુ આપી દો એટલે આ થશે સાઇન ઇનવર્સ 2x ઇન્ટુ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ પાઈ માઇનસ 2 સાઇન ઇનવર્સ એક્સ, અથવા તો સાઇન ઇનવર્સ 2x into under root of 1 minus x square equal to minus pi minus 2 sin inverse x. બાકીની શરતો આની આજ. હા, આ જે શરતો છે એ બધી એની એ જ થશે. બરાબર. ઓકે, તો આપણે એને કોપી કરીને પેસ્ટ કરી દઈએ એટલે આનો ઉપયોગ આપણે અહીંયા કરી શકાય. યસ, ચાલો. તો શું કરીશું હવે? ચાલો, તો હવે દાખલામાં કરવાનું શું છે એ એના ઉપર થોડી નજર કરીએ. કેવી રીતે દાખલો ગણીશું આપણે? હવે અત્યાર સુધી આપણે એક જ દાખલો જોયો હતો કે જેમાં શરત આવતી હતી એક જ. લગભગ આપણે એક દાખલો આ જોયેલો પણ છે.
ઓકે, હવે આપણે આને કોન્સન્ટ્રેટ કરીએ છીએ, આ આપણી રકમ છે એવું માનીને ચાલીશું, બરાબર છે. તો ચલો શરૂઆત કરું છું દાખલાની. કે સૌથી પહેલા કે અહીં ચલો આપણું LHS છે આ રહ્યું, સાઇન ઇનવર્સ 2x ઇન્ટુ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. હા, આપણે ધારી લઈશું કે ધારો કે x બરાબર શું લેવાના હતા આપણે, સાઇન થીટા, અને સાઇન ઇનવર્સ x ધીસ ઇઝ ઇક્વલ ટુ થીટા. તો ત્યાં થીટા માટે શરત શું બનશે, થીટા બિલોંગ્સ ટુ, તમને ખબર જ છે કે સંવૃત માઇનસ π/2 થી π/2 આપણે દાખલામાં કરી ગયા છીએ, એટલે થોડું હું ફટાફટ જાઉં છું કે હવે આપણું LHS થશે સાઇન ઇનવર્સ ધીસ ઇઝ 2 sin theta under root of 1 minus sin square theta. This is a sin inverse 2 sin theta 1 minus sin square cos square અને cos square નું વર્ગમૂળ cos theta ધન જ આવશે, કારણ અહીં આપણે શરત લખી દઈએ theta belongs to સંવૃત minus π/2 થી π/2 કે જ્યાં cos theta કેવો છે, ધન, એટલે આપણે કહી શકાય કે મોડ ઓફ cos theta ઇક્વલ ટુ cos theta થવાનું છે, બરાબર છે. ઓકે, આના બદલે શું લખીશું, હા આના બદલે આપણે લખીશું કે સાઇન ઇનવર્સ ધીસ ઇઝ યોર સાઇન 2 થીટા, બરાબર. અને હવે હું આને આપી દઉં છું સમીકરણ નંબર 1, બરાબર છે. હવે આપણી જે ત્રણ શરતો હતી એ ત્રણ શરતોના આધારે આપણે ફટાફટ દાખલાઓ જોઈશું, બરાબર છે. હવે પહેલી શરત કઈ હતી, અહીંયા આ રહી, -1/√2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1/√2, આ લેસ ધેન ઇક્વલ ટુ છે. હા ચલો અહીંયા ઉપર પણ આપણે લેસ ધેન ઇક્વલ ટુ કરી દઈએ, યસ. હવે આપણે શરત કઈક આવી છે, હવે શું છે, -1/√2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1/√2, આ શરત માટે આપણે વાત કરીએ છીએ. ઓકે, આ પહેલી શરત, બરાબર. તો શું કરીશું, હવે અહીંયા લખીશું કે સાઇન ઓફ -1/√2 ક્યારે આવશે, જ્યારે -π/4 હોય ત્યારે, લેસ ધેન ઇક્વલ ટુ x ના બદલે આપણે લખીશું સાઇન થીટા, 1/√2 એટલે કે સાઇન π/4. ચલો સાઇન સાઇન ગયા એટલે આપણે લખીશું ફક્ત આવું કંઈક, -π/4 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/4. ચલો આપણે બે અહીંયા 2 થીટા છે ને, તો 2 થીટા લાવવા માટે બધાને 2 વડે ગુણવા પડે, સો ધીસ ઇઝ -π/2 થશે લેસ ધેન ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/2. એનો મતલબ કે 2 થીટા ધીસ ઇઝ બિલોંગ્સ ટુ સંવૃત -π/2 થી π/2. હા, આને આપી દઈએ પરિણામ નંબર 2, આ છે તો અહીંયા આપણે આપી દઈશું પરિણામ નંબર 2. તો લખીએ કે પરિણામ 1 અને 2 પરથી તો શું થશે અહીંયા કે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 2 પરથી શું થશે, આપણું જે LHS છે કે સાઇન ઇનવર્સ અને સાઇન 2 ઉડી જશે, એટલે ફક્ત વચ્ચે 2 થીટા. ઓકે, તો 2 થીટા એટલે થઈ જશે સાઇન ઇનવર્સ x. ઓકે, ધીસ ઇઝ યોર RHS. ઓકે, એટલે આપણે આગળ સાબિત કરી નાખ્યું કે સાઇન ઇનવર્સ 2x ઇન્ટુ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર ધીસ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઇનવર્સ x. આવું આપણે સાબિત થઈ ગયું. ઓકે, પણ આ પહેલા માટે કર્યું. ઓકે, હવે આપણે બીજા માટે કરીશું, બરાબર છે. હવે બીજી વસ્તુ જે છે એના માટે આપણે શું કરીશું કે શરૂઆત ક્યાંથી કરીએ છીએ, સમીકરણ 1 પરથી જ. હા, આટલી વસ્તુ તો કોમન જ આવશે. હા, તમે ધ્યાનથી જોજો. હા, અહીંથી આટલી વસ્તુ તો કોમન જ થશે. એક કામ કરું છું કે એટલા ભાગને હું કોપી કરી લઉં છું, તમે જોજો. આટલો જે ભાગ છે ને, હા આપણે આટલો ભાગ કોપી કરી લઈએ અને નીચે આપણે મૂકી દઈએ. ચલો બીજી શરત માટે ચલો આવું કંઈક છે. હા, હવે શરત કઈ આપી છે, બીજી શરત. હવે બીજી શરત એવી કંઈક હતી કે 1/√2 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1, આવી કોઈ શરત આપેલી હોય. તમે જુઓ બીજી કોઈ શરત છે, તમે અહીંયા ધ્યાનથી જુઓ. આ શરત આવે
1/√2 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 1. જો આ શરત હોય તો જવાબ શું આવશે? પાઈ માઇનસ 2 સાઇન ઇનવર્સ x. તો હવે આપણે અહીંયા શું કરીશું? જો સૌથી પહેલા તો સાઇન એપ્લાય કરો. 1/√2 એટલે આપણે શું લખીશું કે સાઇન પાઈ બાય 4 લેસ દેન ઇક્વલ ટુ x ના બદલે આપણે લખી દઈશું સાઇન થીટા. ઓકે, અને 1 ના બદલે આપણે લખી દઈશું સાઇન પાઈ બાય 2. કોના માટે મૂલ્ય થશે? સાઇન પાઈ બાય 2 માટે. ક્લિયર? સાઇન પાઈ બાય 2 નું મૂલ્ય 1 થાય છે. યસ. સો સાઇન, હવે આપણે શું કરીશું કે સાઇન સાઇન ગયા એટલે ફક્ત વધશે પાઈ બાય 4 લેસ દેન ઇક્વલ ટુ થીટા લેસ દેન ઇક્વલ ટુ પાઈ બાય 2. આપણે તો શું જોઈએ છે અહીંયા 2 થીટા. સો 2 વડે ગુણી નાખીશું એટલે આ શું થશે? પાઈ બાય 2 લેસ દેન ઇક્વલ ટુ થીટા લેસ દેન ઇક્વલ ટુ પાઈ. પણ હવે અત્યારે જુઓ, તમને એક વસ્તુ હું યાદ કરાવી દઉં ફરીથી કે ખરેખર આપણે આમ જોઈએ તો સાઇન ઇનવર્સનો વિસ્તાર શું છે? માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. હા, સાઇન ઇનવર્સનો વિસ્તાર શું છે? માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. આવું કંઈક છે. ઓકે, હા આવું કંઈક છે. અહીંયા સાઇન ઇનવર્સનો વિસ્તાર છે. થીટા ક્યાં છે એના પર થોડી નજર કરીએ. અત્યારે થીટા આવી ગયો છે પાઈ બાય 2 થી પાઈમાં. આ પાઈ બાય 2 થી અહીંયા જે પાઈ આવે, હા અત્યારે થીટા અહીંયા છે. હા, અહીંયા આવી ગયો છે. હવે એક વસ્તુ છે, એ આ જે સાઇન ઇનવર્સનો વિસ્તાર છે ને ગ્રીન વાળો, એના કરતા સેજ આગળ આવી ગયો છે. તો આપણે એને પાછો લાવવા માટે હું શું કરીશ? એ આગળ જતો રહ્યો છે ને, વિસ્તારની જમણી બાજુ છે. રિવર્સ લાવવા માટે હું શું કરીશ? એમાંથી પાઈ બાદ કરીશ. હા, એટલે અહીંયાથી હું શું કરીશ? પાઈ બાદ કરીશ. હા, માઇનસ પાઈ કરીશ. બરાબર છે? પાઈ આપણે બાદ કરીશું તો શું થશે? અહીંયા જો સાદું લખું છું તો શું થશે? પાઈ બાય 2 માઇનસ પાઈ લેસ દેન ઇક્વલ ટુ થીટા. સોરી, અહીંયા આપણે 2 થીટા. ઓકે, 2 થીટા માઇનસ પાઈ લેસ દેન ઇક્વલ ટુ પાઈ માઇનસ પાઈ. ચલો હવે સાદરૂપ શું થશે? જો અહીંયા હું લસા લઈ લઉં તો આ થશે માઇનસ પાઈ બાય 2 લેસ દેન ઇક્વલ ટુ આ આપણે લખીશું માઇનસ પાઈ પ્લસ 2 થીટા લેસ દેન ઇક્વલ ટુ 0. એટલે હવે આપણે આની વાત કરીએ કે માઇનસ પાઈ પ્લસ 2 થીટા this is belongs to સંવૃત અંતરાલ માઇનસ પાઈ બાય 2 થી 0 થશે. ઓકે, અને આ શું છે? કોની અંદર સમાયેલો છે? સંવૃત માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની અંદર સમાવેલો તો છે જ. એ હવે નક્કી છે. ઓકે, હવે આપણે શું કરીશું? જો તો એનો મતલબ હવે આપણે શું કરીશું કે માઇનસ પાઈ પ્લસ 2 થીટા, પરંતુ તમને ખબર જ છે કે સાઇન ઓફ માઇનસ પાઈ પ્લસ 2 થીટા એટલે કેટલા થશે? હવે માઇનસ પાઈ ક્યાં આવે છે? અહીંયા. ધીસ ઇઝ યોર માઇનસ પાઈ પ્લસ 2 થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન કેવું છે? ઋણ, એટલે માઇનસ સાઇન અને 2 થીટા. ધીસ ઇઝ યોર 2 થીટા. આવું કંઈક થશે. યસ, હું આ માઇનસ સામે આપી દઉં છું. એટલે માઇનસ સાઇન ઓફ માઇનસ પાઈ પ્લસ 2 થીટા ધીસ ઇઝ ઇક્વલ ટુ સાઇન 2 થીટા એટલે સાઇન 2 થીટા. હવે આપણે શું કરીશું? ધ્યાનથી જોજો. આ પદ જે મળ્યું આપણને, હું આને આપી દઉં સમીકરણ નંબર 2. હા, હવે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી હવે પરિણામ 1 માં જુઓ આપણું LHS શું હતું? સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 થીટા આવું હતું ને. આ રહ્યું આપણું પરિણામ નંબર 1 છે. આવું કંઈક. ઓકે, તો હવે શું કરીશું? પણ સાઇન 2 થીટા બરાબર આપણને શું મળ્યું છે? જુઓ અહીંયા કે સાઇન ઇનવર્સ માઇનસ સાઇન માઇનસ પાઈ પ્લસ 2 થીટા આપણને આવું મળ્યું છે. ઓકે, સાઇન ઇનવર્સ ની અંદર માઇનસ, તમને આપણને સૂત્ર ખબર જ છે કે સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ એટલે શું લખીશું? માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. આપણે આ સૂત્ર છે જ આપણી જોડે, તો આ માઇનસ બહાર આવી જશે. તો માઇનસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન માઇનસ પાઈ પ્લસ 2 થીટા. હવે જો વિધેય અને પ્રતિવિધેય ક્યારે જાય? જ્યારે અંદર વાળું પદ એ બહાર વાળાના વિસ્તારમાં હોય. આ પદ આખું કોના?
સાઇન ઇન્વર્સના વિસ્તારમાં હોવું જોઈએ છે જ, આપણે અહીંયા લઈ આવ્યા છીએ, બરાબર છે. ઓકે, તો હવે આ પદ ઉડી શકે તો આપણે આના બદલે લખીશું આ ગયું તો અંદર હશે માઇનસ પાઈ પ્લસ 2 થીટા, માઇનસ અંદર ગુણી નાખો એટલે આ થશે પાઈ માઇનસ 2 થીટા, એટલે લખી શકાશે પાઈ માઇનસ 2 થીટા એટલે કે સાઇન ઇન્વર્સ એક્સ. ઓકે, તો એનો મતલબ શું થયો? તો લખવાનું માટે કે સાઇન ઇન્વર્સ ઓફ 2x into under root of 1 minus x square, this is equal to pi minus 2 sin inverse x. કઈ શરત માટે? 1 by root 2 less than equal to x less than equal to 1 માટે. બોલો, પડી ખબર છે ને? આપણે સાદુરૂપ ક્યાં બદલાઈ ગયું? અહીંયા. હવે આ શરત બહુ અગત્યની, થોડીક વસ્તુ તમને યાદ કરાવી દઉં કે સાઇન ઇન્વર્સનો વિસ્તાર શું હતો? માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. હવે આ પદ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં નથી, એ આગળ જતો રહ્યો, તો એને પાછળ લાવવા માટે આપણે શું કરીશું? પાઈ બાદ કરીશું. જો પાછળ રહી જાય, હા, ધારો કે એક વસ્તુ છે કે સાઇન ઇન્વર્સનો વિસ્તાર આ છે, સમજો. હા, હવે 2 થીટા હું આગળ જતો રહ્યો છું, તો એને પાછો લાવવા માટે હું શું કરીશ? પાઈ બાદ કરીશ. જો 2 થીટા પાછળ રહી ગયો છે તો એને આગળ લાવવા માટે હું પાઈ ઉમેરીશ, પણ ઉમેરવાના કે બાદ કરવાના ફક્ત આપણે શું હશે? પાઈ હશે. પાઈ ઉમેરીને બાદ કરીશું, કાં તો બાદ કરીને ઉમેરીશું, બરાબર? ઓકે, હવે જો બીજો દાખલો એના પછી. હવે ત્રીજી શરત. હવે ત્રીજી શરત માટે પણ આપણે એક કામ કરીશું. અહીંયા જે આપણે આખું લખાણ હતું એ તો લખી જ દઈએ. ચલો, જો આ રહ્યું. યસ, હવે આખું લખાણ લખી દીધું. હવે શું કરીશું? અહીંયા શરત બદલીએ. હવે શરત બદલીશું. શરત શું આપી છે કે હવે ત્રીજા ઓપ્શન માટે શરત શું આપી હતી? અહીંયા જો આ જ દાખલો, ફક્ત શરત હવે હું આ લઈ લઉં છું. આ કે પછી આ બંને એક જ છે, ખાલી અહીંયા લખાણ થોડું અલગ લખેલું છે બસ. -1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ, શું છે? -1 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ -1/√2. ચલો, હવે શરત બદલાઈ ગઈ. જો શરત બદલાઈ જાય તો દાખલાનું સ્વરૂપ કેવું બદલાય છે એ ચેક કરી લઈએ. ચલો, -1 ના બદલે આપણે લખી શકીશું સાઇન ઓફ -π/2 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ ના બદલે આપણે લખી દઈએ સાઇન થીટા લેસ ધેન ઇક્વલ ટુ -1/√2 એટલે કે સાઇન ઓફ -π/4. ઓકે, ચલો, સાઇન જતા રહેશે એટલે કે -π/2 લેસ ધેન ઇક્વલ ટુ સાઇન થીટા લેસ ધેન ઇક્વલ ટુ -π/4. સોરી, આપણે સાઇન થીટા નહીં, અહીંયા ફક્ત આવશે થીટા. યસ, ઓકે. હવે આપણે 2 થીટા લાવવા છે તો અહીંયા હું કરીશ 2 વડે ગુણી નાખશું એટલે અહીંયા 2 ઉડી જશે એટલે -π, અહીંયા થશે 2 થીટા, અહીંયા 2 વડે ગુણી છે એટલે થશે -π/2. ઓકે, હવે જુઓ, પહેલા આપણે આગળ જેમ ગણતરી કરી હતી એ જ વસ્તુ આપણે ફરીથી લાવીએ. જો હવે આ જે ગણતરી કરી હતી ને, આ એ જ વસ્તુ આપણે ફરીથી અહીંયા કરીશું. શું કરીશું હવે કે સૌથી પહેલા તો અહીંયા છે π/2 અને અહીંયા છે -π/2. આ છે સાઇન ઇન્વર્સનો વિસ્તાર. હવે -π થી -π/2. ઓકે, હવે તો આપણે ઊંધી ગણતરી કરીએ. સપોઝ આ 0 છે, 0 થી આમ, હા, હું આમ જઈશ 0 થી ડાબી બાજુ એટલે -π/2, -π/2 હું અહીંયા આવીશ એટલે થશે -π. એટલે અત્યારે આ 2 થીટા ક્યાં છે? આટલા ભાગમાં છે. હા, જે પાછળ રહી ગયો છે. હવે આપણે એને આગળ લાવવો છે તો હું શું કરીશ? પાઈ પ્લસ કરીશ. હા, એટલે પાઈ ઉમેરીશ તો આ ક્યાં જતું રહેશે? અહીંયાથી સીધું આમ આવી જશે. પાઈ ઉમેરીશ એટલે આની અંદર આવી જશે. ઓકે, એટલે એની અંદર લાવવા માટે આપણે પાઈ ઉમેરીશું. તો હવે જો શું કરું છું, ચલો પાઈ ઉમેરો એટલે -π પ્લસ π લેસ ધેન ઇક્વલ ટુ 2 થીટા પ્લસ π લેસ ધેન ઇક્વલ ટુ -π/2 પ્લસ π. આ થશે 0 લેસ ધેન ઇક્વલ ટુ આ થશે π પ્લસ 2 થીટા લેસ ધેન ઇક્વલ ટુ પ્લસ આ લઈશું એટલે આ થશે π/2. ઓકે, એનો મતલબ કે ધીસ ઇઝ π પ્લસ 2 થીટા, ધીસ ઇઝ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 થી π/2 અને સંવૃત 0 થી π/2 એ સંવૃત -π/2 થી π/2 નો એક ઉપગણક છે એટલે એની અંદર સમાયેલો તો છે જ. તો હું આને આપી દઉં છું પરિણામ નંબર 2. ઓકે, અત્યારે આને પરિણામ નંબર 2 આપવાની જરૂર નથી, 2 આપણે પહેલા આને પછી આપીશું. હવે π પ્લસ 2 થીટા, પણ હવે π પ્લસ 2 થીટા માટે શું છે? ચલો, હવે
साइन ऑफ पाई प्लस 2 थीटा पाई प्लस हाँ આપણને ખબર જ છે પાઈ પ્લસ ત્રીજું ચરણ ત્રીજામાં સાइन ઋણ એટલે માઇનસ સાइन 2 થીટા આવું કંઈક થશે ઓકે માઇનસ સામે આપી દો એટલે માઇનસ સાइन પાઈ પ્લસ 2 થીટા ધીસ ઇઝ ઇક્વલ ટુ સાइन 2 થीटा हाँ આપણે આને બોક્સ કરી દઈએ અને હું આને આપી દઉં છું સમીકરણ નંબર 2 ઓકે તો લખીશું કે પરિણામ 1 અને 2 પરથી हाँ परिणाम 1 અને 2 પરથી આપણું LHS શું હતું ત્યાંથી શરૂઆત કરું છું કે sin ઇન્વર્સ ઓફ sin 2 થીટા આવું કંઈક હતું sin ઇન્વર્સ sin 2 થીટા આ જે છે એના બદલે આપણે આ કિંમત મૂકીશું કે માઇનસ ઓફ sin પાઈ પ્લસ 2 થીટા ઓકે હવે sin ઇન્વર્સ ખૂણામાં માઇનસ એટલે માઇનસ 12 આવે એટલે sin ઇન્વર્સ કેવો અયુગ્મ જેવું વર્તન કરે એટલે માઇનસ ઓફ sin ઇન્વર્સ આ sin પાઈ પ્લસ 2 થીટા યસ હવે sin ઇન્વર્સ અને sin જતા રહેશે કેમ કે આ જે પદ છે પાઈ પ્લસ 2 થીટા એ બહાર sin ઇન્વર્સના વિસ્તારમાં છે જ બસ પતી ગયું તો માઇનસ આ જતું રહેશે ધીસ ઇઝ પાઈ પ્લસ 2 થીટા માઇનસ અંદર જતું રહેશે એટલે માઇનસ પાઈ માઇનસ 2 થીટા માઇનસ પાઈ માઇનસ 2 થીટા એટલે કે sin ઇન્વર્સ x એન્ડ ધીસ ઇઝ યોર RHS બોલો પડી ખબર ઓકે એટલે તમે જોઈ શકો શરત બદલાય છે તો શરત બદલાય એ પ્રમાણે તમારા દાખલાનો જવાબ પણ બદલાયો હવે આ એક જ દાખલો આપણે એવું સમજી લો આ જે એક જ દાખલો છે એક જ દાખલામાં ત્રણ અલગ અલગ શરતો આવી પહેલી બીજી અને ત્રીજી તો ત્રણેય શરત પ્રમાણે જવાબ છે એ પણ કેવો ચેન્જ થાય છે એ તમે જોયું બરાબર છે એટલે શરત ચેન્જ થાય તો દાખલાનો જવાબ પણ ચેન્જ થઈ ગયો એ પણ આપણે અહીંયા જોઈ લીધું બોલો પડી ખબર કે ના પડી યસ હવે એવી રીતે એક કામ કરીએ ફટાફટ જઈએ એના પછીના બીજા દાખલા ઉપર ચલો આ જ પ્રકારનો બીજો દાખલો જોઈએ કે જેમાં શરતો બદલાઈ જાય છે તો કેવું શું ફેરફાર થાય છે એ આપણે જોઈ લઈએ ચલો ચલો એક દાખલો છે એના પછીનો દાખલો છે કંઈક આવો કે sin ઇન્વર્સ 3x minus 4x cube equal to 3 sin inverse x क्या शरत है minus 1 by 2 less than equal to x less than equal to 1 by 2 चलो પછી છે sin inverse of 3x minus 4x cube this is equal to pi minus 3 sin inverse x the 1 by 2 less than sorry આ થશે 1 by 2 less than equal to x less than equal to 1 અને છેલ્લે sin inverse 3x minus 4x this is minus pi minus 3 sin inverse x ઓકે અને શરત આપેલી છે અહીંયા આપણને -1 less than equal to x less than equal to -1 by 2 હવે જો ત્રણ શરતો છે અને આ ત્રણેય શરતોના આધારે હવે આપણે દાખલો ગણીશું બરાબર તો ચાલો સ્ટાર્ટ કરીએ LHS કરીને કે અહીં LHS sin ઇન્વર્સ 3x minus 4x cube હા હવે x બરાબર આપણે ધારી લઈએ x બરાબર શું ધારીશું કે જેના કારણે અહીંયા सूत्र सेट થશે x बराबर sin थीटा तो लखी दिए कि धारो के x बराबर sin थीटा तो आ थશે sin इनवर्स x बराबर थीटा ओके थीटा ની સામે શું છે sin इनवर्स तो sin इनवर्स નો વિસ્તાર શું થશે સંવૃત -π/2 થી π/2 ક્લિયર यस तो હવે કિંમત અંદર મૂકતા જઈએ ધીસ ઇઝ યોર LHS કે sin ઇન્વર્સ 3x minus 4x cube sin ઇન્વર્સ 3 sin theta minus 4 sin cube theta આવું કંઈક છે તો sin ઇન્વર્સ આ સૂત્ર બની જશે sin 3 theta નું
યસ આ થશે સાઇન 3 થીટા. તો હું આને આપી દઉં છું પરિણામ નંબર 1. હવે અહીંયા જુઓ 3 અલગ અલગ શરતો છે. હવે ત્રણેય શરતો માટે આપણે ચર્ચા કરીશું. ઓકે, પહેલી શરત શું છે? -1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1/2. આના બદલે કદાચ એવું પણ લખી શકાય મોડ x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1/2. હા, આના બદલે આ શરત પણ લખે તો ચાલે, બંને એક જ કહેવાય. ઓકે, તો હવે આ શરત માટે આપણે વાત કરીએ કે જો આ શરત હોય તો શું ફરક પડે. કે પહેલી શરત શું લખ્યું છે કે -1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1/2. ચલો સાઇન એપ્લાય કરીએ. સાઇન ઓફ -1/2 એટલે -π/6 લેસ ધેન ઇક્વલ ટુ x એટલે કે સાઇન થીટા લેસ ધેન ઇક્વલ ટુ આ થશે સાઇન π/6. ચલો સાઇન સાઇન ગયા એટલે ફક્ત વધશે -π/6 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/6. પણ તમે અહીંયા માર્ક કરો, અહીંયા શું છે 3 થીટા છે. તો 3 થીટા છે તો આપણે એક કામ કરીશું બધાને, હા અહીંયા શું કરીશું 3 થીટા વડે ગુણી નાખીશું. તો -π/3 વડે 3 દુ 6 એટલે -π/2 લેસ ધેન ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/2. એનો મતલબ કે 3 થીટા ધીસ ઇઝ બિલોંગ્સ ટુ સંવૃત -π/2 થી π/2. હા, 3 theta this is equal to આની અંદર છે જ. ઓકે, સો this is your equation number 1 સોરી 2. તો પરિણામ 1 અને 2 પરથી ઓકે આ એના વિસ્તારમાં છે જ, સીધે સીધું છે એટલે ઉડી જશે. સો this is your LHS કે sin inverse of sin 3 theta એના વિસ્તારમાં છે એટલે ફક્ત શું વધશે 3 theta એટલે કે 3 sin inverse x. आई गयो जवाब पहलो. सो दिस इज योर RHS. ओके, जो पहली शरत हो तो આપણે આ પ્રમાણે દાખલો થાય. ઓકે, હવે બીજી શરત છે. જો શરત હું બદલી નાખું, ચલો આપણે શરત અહીંયા બદલી નાખીએ. ચલો આપણે અહીંયા દાખલો ગણી લઈએ કાં તો નીચે જઈએ. ચલો બીજી શરત છે અને આખો દાખલો ગણાય કેવી રીતે? ચલો હું આટલા ભાગને આપણે કોપી કરી લઈએ જેમ આપણે આગળના દાખલામાં કર્યું હતું એવી રીતે. ચલો આપણે અહીંયાથી યસ અહીંયાથી આ કોપી કરી નાખ્યું. ચલો હવે બીજી શરત માટે યસ હવે અહીંયા છે દાખલો લખવાનો આપણે શરૂઆત આની યાદ કરવાની. ફક્ત શું બદલાશે હવે શરત. હવે જો શરત શું આપી દીધી છે હવે કે 1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1 આવી કોઈ શરત આપી છે. તો ચલો શું કરીશું 1/2 એટલે કે sin 1/2 એટલે કે this is π/6 લેસ ધેન ઇક્વલ ટુ x ના બદલે હું લખી દઈશ sin થીટા લેસ ધેન ઇક્વલ ટુ 1 ના બદલે લખું છું sin π/2. ચલો હવે શું કરીશું sin sin ગયા એટલે આપણે લખીશું π/6 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/2. હા π/2. તો હવે શું થશે 3 વડે ગુણવાના, 3 વડે ગુણીશ એટલે અહીંયા થશે 3 એટલે 3 દુ 6. ધીસ ઇઝ યોર π/2 લેસ ધેન ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઇક્વલ ટુ 3 વડે ગુણીશ એટલે આ થશે 3π/2. ઓકે, હવે આપણે પેલા ચેક કરીએ જેમ આગળના દાખલામાં કર્યું હતું એની એ જ વસ્તુ. જો શું કરીશું સાઇન નો વિસ્તાર તમને ખબર જ છે π/2 અને આ છે -π/2 ની વચ્ચે. ઓકે, અહીંયા સાઇન ઇન્વર્સ નો વિસ્તાર છે. પણ હવે 3 થીટા ક્યાં રહી ગયા છે? 3 થીટા રહી ક્યાં ગયા? જો π/2 થી 3π/2 આપણે અંદર આગળ જઈએ. અહીંયા ધારો કે આ π/2 થી 3π/2 નીચે આવે ને અહીંયા આપણે જો અહીંયાથી આવે π/2 થી 3π/2 ધીસ ઇઝ યોર 3π/2. ઓકે, તો આપણે જે વિસ્તાર છે એના કરતા આગળ જતું રહ્યું 3 થીટા. તો પાછું લાવવા માટે હું શું કરીશ પાઈ બાદ કરીશ. હા શું કરીશું પાઈ બાદ કરીશું. તો શું કરીશું π/2 -π લેસ ધેન ઇક્વલ ટુ 3 થીટા -π લેસ ધેન ઇક્વલ ટુ 3π/2 -π. चलो બે લસા લઈ લઈએ. શું થશે π/2 -π. સો ધીસ ઇઝ
માઇનસ પાઈ બાય ટુ લેસ દેન ઇક્વલ ટુ 3 થીટા માઇનસ પાઈ ના બદલે માઇનસ પાઈ પ્લસ 3 થીટા લખવાનું. બે લસા લઈ લો એટલે 3 પાઈ માઇનસ 2 પાઈ, ધીસ ઇઝ પાઈ બાય 2. એનો મતલબ આ ક્યાં છે? માઇનસ પાઈ પ્લસ 3 થીટા, ધીસ ઇઝ બિલોંગ્સ ટુ સંવૃત માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 એના વિસ્તારમાં છે જ. ઓકે, હવે આ પદ આખું સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયું. ચલો, એટલે હવે કોઈ વાંધો નથી. તો હવે શું કરીશું? પણ હવે આના માટે ચેક કરીએ. પરંતુ સાઇન ઓફ માઇનસ પાઈ પ્લસ 3 થીટા, આના બદલે શું લખાય? માઇનસ પાઈ. હા, 0 થી માઇનસ પાઈ બાય 2 માઇનસ પાઈ પ્લસ એટલે કેવું થશે? ત્રીજું ચરણ એટલે માઇનસ સાઇન 3 થીટા. હવે તમે 3 થીટાની કિંમત જેમ આગળના દાખલામાં આપણે શું કર્યું કે અહીંયાથી સાઇન 3 થીટાને સૂત્રનો કરતા બનાવતા હતા અને પછી એ કિંમત ઉપર સમીકરણ નંબર 1 માં મૂકતા હતા. ડાયરેક્ટ કરવું હોય તો પણ ચાલે. કેવી રીતે? જો આ માઇનસ હું સામે આપી દઉં છું, માઇનસ સાઇન ઓફ માઇનસ પાઈ પ્લસ 3 થીટા, ધીસ ઇઝ ઇક્વલ ટુ સાઇન 3 થીટા. ઓકે, ચલો સાઇનને હું આ બાજુ આપી દઉં તો શું થશે? સાઇન ઇનવર્સ આખું પદ આવી જશે માઇનસ સાઇન માઇનસ પાઈ પ્લસ 3 થીટા, ધીસ ઇઝ ઇક્વલ ટુ 3 થીટા. આ થશે આવું કંઈક. સાઇન ઇનવર્સ આખું સાઇન પેલી બાજુ જતું રહ્યું એટલે આ જે આખું પદ છે ડાબી બાજુ જે પદ છે એ સાઇન ઇનવર્સનો ખૂણો બની જશે. સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એટલે આ શું થશે? માઇનસ ઓફ સાઇન ઇનવર્સ સાઇન માઇનસ પાઈ પ્લસ 3 થીટા. ઓકે, આ રીતે આખી વસ્તુ સેટ થશે. હા, અને આ 3 થીટા એટલે કે સાઇન ઇનવર્સ એક્સ. ઓકે, પણ એના કરતા બેટર દેન આ બધી વસ્તુ કરીએ ના, આમાં થોડીક આપણે ભૂલ પડે. એના કરતા બેટર દેન કે આપણે પેલી વસ્તુ કરીશું કે આ થશે સાઇન થીટા. બસ અહીંયાથી જ રાખીએ. ચલો, ઓકે, હું આને સૂત્રનો કરતા બનાવી દઉં છું. આને આપી દઉં સમીકરણ નંબર 2. તો લખું છું કે પરિણામ 1 અને 2 પરથી, હા, પરિણામ 1 અને 2 પરથી શું થશે? ચલો જોઈ લઈએ. બરાબર? ઓકે, હવે આપણે શું કરીશું? અહીંયા ધ્યાનથી જુઓ. આપણું LHS શું હતું? યાદ કરો, આપણું LHS શું હતું? અહીંયા છે ને સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3 થીટા. ધીસ ઇઝ અ સાઇન ઇનવર્સ ઓફ સાઇન 3 થીટા. સાઇન 3 થીટા બરાબર આ કિંમત માઇનસ સાઇન ઓફ માઇનસ પાઈ પ્લસ 3 થીટા. ઓકે, ચલો, સાઇન ઇનવર્સના ખૂણામાં માઇનસ એટલે માઇનસ બહાર આવશે એટલે માઇનસ સાઇન ઇનવર્સ સાઇન, ધીસ ઇઝ માઇનસ પાઈ પ્લસ 3 થીટા માઇનસ સાઇન અને સાઇન ઇનવર્સ ગયો એટલે ફક્ત વધશે માઇનસ પાઈ પ્લસ 3 થીટા. આ માઇનસ પાઈ હું અંદર ગુણી નાખું એટલે આ થશે પાઈ માઇનસ 3 થીટા. પાઈ માઇનસ 3 થીટા એટલે શું થશે? સાઇન ઇનવર્સ એક્સ. હા, થીટા બરાબર શું આવશે? સાઇન ઇનવર્સ એક્સ છે ને, આ રહ્યું. ક્લિયર? થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ. ત્યાં આપણે કિંમત મૂકી દેવાની. ઓકે, સો ધીસ ઇઝ યોર RHS. પણ આ શું થયું આપણે કે સાઇન ઇનવર્સ ઓફ 3x minus 4x cube, this is equal to pi minus 3 sin inverse x. એટલે કઈ શરત માટે આવ્યું આપણે આ? 1/2 less than equal to x less than equal to 1 માટે. જો શરત બદલાઈ ગઈ તો અહીંયા જવાબ પણ બદલાઈ ગયો છે ને. હજી ત્રીજી શરત બાકી રહી. હા, સાંભળજો, હજી ત્રીજી શરત બાકી છે. તો ચલો ત્રીજી શરત માટે દાખલો ગણવાનો કેવી રીતે? અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. જે આપણે દાખલાની શરૂઆત હતી, જો મેં અહીંયા ડાયરેક્ટ કોપી કરીને પેસ્ટ કરી રાખેલું છે કે અહીં LHS ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ, x બરાબર ધારીશું. અહીંયા સુધી આવી જઈએ પછી શરતનો ઉપયોગ આવશે. હા, પછી આપણે શરતનો ઉપયોગ કરીશું. ચલો, હવે શરત લખું છું કે હવે શરત શું હતી છેલ્લા દાખલા માટે? હા, છેલ્લા વિકલ્પ માટે અહીંયા શરત શું હતી? આ રહી, -1 લેસ ધેન ઇક્વલ ટુ x, -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ -1/2. આવી કઈ વસ્તુ છે? ચલો હવે કિંમત આપીએ. -1 એટલે સાઇન ઓફ -π/2 લેસ ધેન ઇક્વલ ટુ x ના બદલે આપણે આ થઈ જશે સાઇન થીટા
-1/2 એટલે આ થશે sin ઓફ -π/6. ચલો sin ગયા એટલે આ થશે -π/2 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ -π/6. ચલો બધાને આપણે 3 વડે ગુણી નાખીએ. -3π/2 લેસ ધેન ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઇક્વલ ટુ 3 વડે ગુણીશું આ થશે -π/2. ચલો ક્લિયર? યસ. હા ફરી એકવાર ચેક કરીએ. as usual this is π/2 and this is -π/2. okay, -π/2 થી π/2 આ છે sin ઇન્વર્સ નો વિસ્તાર. પણ અત્યારે 3 થીટા ક્યાં રહી ગયો છે? -3π/2 થી -π/2. સારું, -3π/2 ક્યાં આવશે? ચલો આપણે ઊંધી ગણતરી કરીએ. આ 0 થી આમ જો -π/2 -π અને આમ ઊંધો જઈશે એટલે આ થશે -3π/2. એટલે -3π/2 થી -π/2 એટલે અત્યારે 3 થીટા અહીંયા છે. હા, એ પાછળ રહી ગયો. આગળ લાવવા માટે હું શું કરીશ? પાઈ પ્લસ કરીશ. હા, પાઈ મારે શું કરવા પડશે? ઉમેરવા પડશે. તો જો હવે this is -3π/2 plus pi less than equal to 3 theta plus pi less than equal to -π/2 plus pi. चलो लसा ले लो. -3π plus 2π this is -π/2 less than equal to pi plus 3 theta less than equal to લસા લેશો એટલે ફક્ત આવી જશે π/2. એનો મતલબ કે pi plus 3 theta ક્યાં આવી ગયા? pi plus 3 theta આવી જશે. this is belongs to શું થશે? આપણે અહીંયા સંવૃત -π/2 થી π/2 એટલે કે સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયા. પરંતુ આ ખૂણા માટે આપણે ચેક કરવાનું છે ને, તો લખીશું કે સાઇન ઓફ પાઈ પ્લસ 3 થીટા શું થશે? પાઈ પ્લસ એટલે માઇનસ સાઇન 3 થીટા. માઇનસ સામે આપી દઉં છું. માઇનસ ઓફ સાઇન પાઈ પ્લસ 3 થીટા ધીસ ઇઝ ઇક્વલ ટુ sin 3 થીટા. હું આને બોક્સ કરીશ કેમ કે આપણે આનો ઉપયોગ કરવાનો છે અને હું આને આપી દઉં છું સમીકરણ નંબર 2. ઓકે, હવે લખું છું કે પરિણામ 1 અને 2 પરથી. હા, શું લખું છું કે પરિણામ 1 અને 2 પરથી આપણું LHS શું હતું પહેલા એ જોઈ લઈએ. આપણું LHS હતું કે sin ઇન્વર્સ ઓફ sin 3 થીટા આપણું હતું LHS આ. ઓકે, તો સાઇન ઇન્વર્સ sin 3 થીટા એના બદલે આપણે લખીએ છીએ માઇનસ ઓફ સાઇન પાઈ પ્લસ 3 થીટા. યસ. હવે સાઇન ઇન્વર્સ કેવું? અયુગ્મ પ્રકારનો ગુણધર્મ ધરાવે. તો આપણે અહીંયા લખીશું કે માઇનસ ઓફ સાઇન ઇન્વર્સ સાઇન ઓફ પાઈ પ્લસ 3 થીટા. યસ. ચલો, વિધેય અને પ્રતિવિધેય જતું રહેશે. કેમ કે પાઈ પ્લસ 3 થીટા એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આપણે લાઈ દીધેલું છે એટલે ફક્ત વધશે માઇનસ ઓફ પાઈ પ્લસ 3 થીટા. યસ. સો માઇનસ પાઈ માઇનસ 3 થીટા એટલે માઇનસ પાઈ માઇનસ 3 અને થીટાના બદલે આપણે લખી દઈશું કે સાઇન ઇન્વર્સ એક્સ. ઓકે, સો ધીસ ઇઝ યોર RHS. એટલે આપણે શરત બદલાઈ ગઈ તો જવાબ બદલાઈ ગયો એ તમને ખબર જ છે. હા, શરત બદલાઈ ગઈ તો આપણે જવાબ બદલાઈ ગયો તો લખવાનું માટે sin inverse of this is a 3x minus 4x cube equal to minus pi minus 3 sin inverse x. પણ ક્યારે? જ્યારે શરત હોય -1 less than equal to x less than equal to -1/2. આવી કોઈ આપણને શરત આપેલી હોય ત્યારે. ક્લિયર? એટલે જો તમે જોઈ શકો છો કે શરત બદલાઈ ગઈ તો આપણે અહીંયા જવાબ પણ બદલાઈ ગયો. એટલે દાખલો એક જ. તમે અહીંયા નજર કરો, રકમ છે આપણી આ. યસ. હવે તમે જુઓ એક જ રકમ છે અહીંયા આખી વસ્તુ, પણ અહીંયા શરત જવાબો કેટલા થયા? પહેલો, બીજો અને ત્રીજો 3 જવાબ થયા. કેમ કે અહીંયા 3 શરતો આપી છે એટલે 3 અલગ અલગ શરતો માટે જવાબ અલગ અલગ થઈ ગયા. હવે જોવાનું કે જ્યારે આપણે ગણતરી કરીએ છીએ તો ત્યારે ખાસ વસ્તુ જોવાની કે જ્યારે સાઇન અને સાઇન ઇન્વર્સ આવે તો અંદરનો ખૂણો
અંદરનો ખૂણો એ બહારવાળાના એ બહારવાળાના વિસ્તારમાં હોવો જોઈએ. હોય તો ઠીક છે, ના હોય તો એને લાવવો પડે. કેવી રીતે લાવીશું? એને લાવવા માટે શું કરવાનું? ધારે જોવાનું કે ભાઈ આપેલા વિસ્તારની આગળ જતો રહ્યો છે. 3θ માટે આપણે વાત કરવાની હોય તો એ આપેલા વિસ્તારની બહાર જતો રહ્યો છે આગળ, તો પાછો લાવવો પડે. એટલે આપણે એમાંથી પાઈ બાદ કરવા પડે. જો ખૂણો પાછળ રહી ગયો છે અને વિસ્તાર આગળ છે તો એને આગળ લાવવા માટે પાઈ ઉમેરવા પડે, તો એ થોડો આગળ આવી જશે આપણા વિસ્તારમાં. બરાબર છે? એટલે આવું લોજિક સેટ કરવાનું છે. ક્લિયર? અને આ લોજિકથી આખો દાખલો ગણી શકાય. બોલો, ખબર પડી કે ના પડી? બસ. એટલે સાઇન ઇન્વર્સ માટેના આપણે આ બે દાખલા આપણે જોયા. હવે એના પછી અલગ અલગ દાખલાઓ છે. બરાબર છે? ચલો એના પછી આપણે બીજો એક દાખલો શોધી લઈએ ફટાફટ. ચલો, કોસ ઇન્વર્સ માટે પણ દાખલો છે. ચલો, કોસ ઇન્વર્સ માટે દાખલો છે. આ જ પ્રકારની વસ્તુ, સેમ ટુ સેમ આ જ વસ્તુ છે. એક કામ કરું છું. બરાબર? ચલો, હવે આ બધા દાખલા આવા છે, પણ હું તમને આ બધા જ દાખલાઓ હોમવર્કમાં આપું છું. ચલો, આના પછીના 2-3 દાખલા છે એ તમે જાતે કરી શકો છો કે નહીં, આપણે એની હિન્ટ જોઈ લઈએ. ચલો, સૌથી પહેલા ધીસ ઇઝ યોર હોમવર્ક. ચલો, હવે હું તમને હોમવર્ક આપું છું, મજા આવશે. જોજો, આ પહેલો દાખલો શું છે કે કોસ ઇન્વર્સ ઓફ 4x³ માઇનસ 3x, this is equal to 3 cos inverse x, કે જ્યાં 1/2 less than equal to x less than equal to 1, cos inverse 4x³ minus 3x, this is equal to 2 pi minus 3 cos inverse x, કે જ્યાં શરત આપી દીધી છે -1/2 less than equal to x less than equal to 1/2, cos inverse 4x³ minus 3x, this is equal to 2 pi plus cos inverse 2 pi minus થશે, સોરી ના, અહીંયા થોડું બદલાશે. આપણે 2 pi minus 3 cos inverse x અને અહીંયા થશે, જો આને આપણે સૂત્રનું કરતા બનાવીશું તો -2 pi plus 3 cos inverse x, અને શરત થશે આપણે અહીંયા -1 less than equal to x less than equal to -1/2. ઓકે, ચલો એક કામ કરીએ. આ હોમવર્કમાં નથી આપતો, આ દાખલો હું તમને ગણી જ આપું છું. બરાબર છે? કેમ કે પાછું અહીંયા પેલું કોસ વાળો દાખલો છે એટલે થોડુંક કેવી રીતે આપણે વિચારવાનું એ આપણે જોઈ લઈએ. ચાલો, તો દાખલામાં શું કરીશું? આપણું LHS છે. ચલો, તો LHS થી શરૂઆત કરીએ. ધીસ ઇઝ યોર LHS. LHS એટલે કે cos ઇન્વર્સ 4x³ minus 3x. ઓકે, ફરીથી આપણે ધારી લઈશું. x ના બદલે શું ધારીશું? તો નિત્યસમ સેટ થશે cos θ. યસ, ધારો કે x બરાબર હું લઈ લઉં છું અહીંયા cos θ. શેના પરથી અહીંયાથી કોન્સન્ટ્રેટ કરવાનું? 4x³ minus 3x, એટલે કે 4 cos³ θ minus 3 cos θ, આવું કંઈક થશે. બરાબર? ચલો, હવે cos ઇન્વર્સ x, this is equal to θ. સામે θ belongs to cos ઇન્વર્સ નો વિસ્તાર, this is સંવૃત્ત 0 થી પાઈ. શું થઈ જશે? આ સંવૃત્ત 0 થી પાઈ. હવે આપણે શું કરીશું? જોજો, મજા આવશે. LHS માં કિંમત મૂકીએ. cos inverse, this is 4 cos³ θ minus 3 cos θ, cos inverse, this is cos 3θ. આપણે આને આપી દઈએ પરિણામ નંબર 1. બરાબર? ચલો, હવે સમજો. હવે પહેલી શરત માટે આપણે વાત કરીએ. ચલો, હવે પહેલી શરત શું આપી છે? 1/2 less than equal to x less than equal to 1. હવે તમે સમજો કે 1/2 એટલે કે cos π/3, x ના બદલે હું મૂકીશું cos θ અને 1 ના બદલે આપણે મૂકીશું cos 0.
પણ અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ છે ને એના બદલે થઈ જશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. કેમ? કારણ cos એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે. હા, કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. ઓકે, આ ઘટતું વિધેય છે. ઓકે, તો આપણે આ થશે પાઈ બાય 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ચલો ઉલટાઈ દઈએ, 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ પાઈ બાય 3. ચલો 3 વડે ગુણી નાખીએ. સો 0 લેસ ધેન ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઇક્વલ ટુ એટલા થશે પાઈ. તો 3 થીટા બિલોંગ્સ ટુ સંવૃત 0 થી પાઈ. ઓકે, ચાલો હવે 3 થીટા માટે 3 થીટા બરાબર સેમ ટુ સેમ જ થશે, કોઈ ફરક પડવાનો. cos 3 થીટા બરાબર cos 3 થીટા થવાના જ છે. ઓકે, તો આપણે આને દઈએ સમીકરણ નંબર 2. તો લખીશું કે પરિણામ 1 અને 2 પરથી this is your LHS કે cos ઇનવર્સ cos 3 થીટા આવડી જશે એટલે ફક્ત વધશે 3 થીટા. એટલે આપણે અહીંયા લખીશું કે 3 cos ઇનવર્સ x and this is your RHS. ઓકે, શરત શું હતી અહીંયા? પહેલી શરત હતી ઓકે, એના માટે આપણે આ 3 cos ઇનવર્સ x આપણે જે લાવવાનું હતું એ આવી ગયું. ચલો, એટલે અહીંયા સુધી વાંધો નથી. યસ, હવે બીજી શરત. પણ બીજી શરત માટે આપણે દાખલો ગણીશું તો ઉપરની જે વસ્તુ આવશે એ તો સેમ જ આવવાની ને. એટલે આપણે દર વખતે જે કોપી કરીને પેસ્ટ કરતા હતા એ વસ્તુ આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, આપણે આને કોપી કરી લઈએ. ચલો હવે ફરીથી આપણે જઈએ આગળ. અહીંયા ઓકે, ધીસ ઇઝ યોર LHS. આપણે અહીંયા આવું લખી દીધું પરિણામ નંબર 1. હવે શરત શું હતી? બીજી શરત શું હતી? -1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1/2. આવી કંઈક શરત હતી. જો અહીંયા બીજી કઈ શરત છે? આ રહી -1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1/2. ચલો એટલે આપણે અહીંયાથી શરૂઆત કરીએ. શું કરીશું? ઓકે, હવે આપણે શું કરી શકાય? 1/2 અને ચલો x એટલે કે cos થીટા લખીશું, એનો વાંધો નથી. 1/2 એટલે કે cos પાઈ બાય 3 લખી દો, એનો પણ વાંધો નથી. હવે આ -1/2 છે ને, તો આપણે અહીંયા શું કરીશું કે cos પાઈ પ્લસ પાઈ બાય 3 એવું લખી શકાય. પાઈ પ્લસ અને આ થશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. ઓકે, કેમ? કેમ કે cos કેવું છે? ઘટતું વિધેય. કારણ cos ઘટતું વિધેય છે. ઓકે, એટલે આ થઈ જશે પાઈ પ્લસ એટલે આ થશે, ચલો પાઈ પ્લસ પાઈ બાય 3 એટલે આ થશે 4 પાઈ બાય 3. સોરી, પાઈ માઇનસ કરી દઈએ, પાઈ માઇનસ. ઓકે, ને તો થોડું ઇઝી કરવા માટે તમે જો એવું પણ લખી શકો. આપણે ગયા એક લેક્ચરમાં આપણે એવું પણ કર્યું હતું ને કે હું અહીંયા એવું કરી દઉં cos ઇનવર્સ ઓફ -1/2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ 1/2. તો શું થશે? cos ઇનવર્સ ઓફ માઇનસ એટલે કે પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2 greater than equal to cos inverse of x. cos inverse x એના બરાબર આપણે મૂકી દઈએ થીટા. યસ, આના બરાબર આપણે મૂકી દઈશું હવે થીટા. અને cos inverse 1/2 એનામાં cos inverse 1/2 as it is. ચલો, પાઈ માઇનસ cos inverse 1/2 કોના માટે આવશે? પાઈ બાય 3 માટે. થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ થશે પાઈ બાય 3. ચલો, 3 પાઈ માઇનસ પાઈ, ધીસ ઇઝ 2 પાઈ બાય 3 greater than equal to theta greater than equal to pi by 3. ઉલટાઈ દો એટલે આ થશે pi by 3 less than equal to theta less than equal to 2 pi by 3. ઓકે,
હવે જો કોન્સન્ટ્રેટ કરીએ આપણે આના ઉપર. હવે કોસનો વિસ્તાર શું હતો? ધીસ ઇઝ 0 થી પાઈ. હા, કોસનો વિસ્તાર છે 0 થી પાઈ. ઓકે, હવે આ શું કે છે? પણ એક કામ કરો, આપણે ભૂલી ગયા. શું ભૂલી ગયા આપણે? અહીંયા થીટાની આપણે કોના માટે વાત કરવાની છે? 3 થીટા માટે વાત કરવાની છે ને આપણે. જો 3 થીટા માટે તો એક કામ કરીએ, પહેલા 3 વડે ગુણી નાખીએ. જો હું 3 વડે ગુણી નાખું તો શું થશે? પાઈ લેસ ધેન ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઇક્વલ ટુ 2 પાઈ. હા, એટલે શું થશે અહીંયા આપણે પાઈ થી 2 પાઈ ની વચ્ચે. ઓકે, એટલે આ વસ્તુ બની ગઈ 3 થીટા ક્યાં હશે? પાઈ થી 2 પાઈ ની વચ્ચે. એટલે આ રહ્યું આપણે અહીંયાથી આમ. ઓકે, પાઈ થી 2 પાઈ આની અંદર આવશે. પાઈ થી 2 પાઈ ની અંદર આવું કંઈક આવે છે, પણ આ તો આગળ જતું રહ્યું. મારે 0 થી પાઈ માં લાવવું છે. 0 થી પાઈ માં લાવવું છે તો આપણે ખરેખર તો પાઈ બાદ કરવા પડે. હા, આપણે અહીંયા ખરેખર શું કરવું પડશે? પાઈ બાદ કરવા પડશે. હા, તો હું શું કરીશ? પાઈ માઇનસ પાઈ લેસ ધેન ઇક્વલ ટુ 3 થીટા માઇનસ પાઈ લેસ ધેન ઇક્વલ ટુ 2 પાઈ માઇનસ પાઈ. ઓકે, એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ પાઈ પ્લસ 3 થીટા લેસ ધેન ઇક્વલ ટુ પાઈ. એનો મતલબ શું થયું કે માઇનસ પાઈ પ્લસ 3 થીટા બિલોંગ્સ ટુ સંવૃત 0 થી પાઈ. ચલો, આની અંદર આવી ગયું, આનો વાંધો નથી. પરંતુ આ શું છે? કોસ ઓફ માઇનસ પાઈ પ્લસ 3 થીટા. હવે તમે અહીંયા જુઓ, માઇનસ પાઈ ક્યાં હશે? અહીંયા પ્લસ, એટલે ત્રીજું ચરણ. ત્રીજામાં કોસ કેવું જરૂર નહીં, એટલે માઇનસ કોસ 3 થીટા. માઇનસ અંદર આપી દો એટલે શું થશે? માઇનસ આ બાજુ આવે એટલે માઇનસ કોસ માઇનસ પાઈ પ્લસ 3 થીટા. ધીસ ઇઝ ઇક્વલ ટુ કોસ 3 થીટા. હું આને આપી દઉં છું સમીકરણ નંબર 2. ધ્યાનથી શું કર્યું આપણે અત્યાર સુધી જે કર્યું એની જ મેથડ કરી. હું આને આપી દઉં પરિણામ નંબર 2. ચલો, હવે પરિણામ 1 અને 2 પરથી આપણું LHS શું હતું? ધીસ ઇઝ યોર LHS. LHS હતું cos ઇનવર્સ ઓફ cos 3 થીટા. આવું કંઈક હતું. તો ચલો, cos ઇનવર્સ cos 3 થીટા ના બદલે આપણે લખું છું માઇનસ cos માઇનસ પાઈ પ્લસ 3 થીટા. પણ અહીંયા જો cos ઇનવર્સ ની અંદર માઇનસ, તો શું લખાશે? પાઈ માઇનસ cos ઇનવર્સ ઓફ cos માઇનસ પાઈ પ્લસ 3 થીટા. ક્લિયર? ચલો, આ પાઈ માઇનસ. હવે cos અને cos ઇનવર્સ ગયા. કેમ? કેમ કે માઇનસ પાઈ પ્લસ 3 થીટા એના વિસ્તારમાં છે, આપણે લાવી દીધું છે. એટલે ફક્ત શું વધશે? માઇનસ પાઈ પ્લસ 3 થીટા. યસ, સો પાઈ માઇનસ અંદર આપી દો. માઇનસ માઇનસ પ્લસ પાઈ minus 3 theta. So this is your 2 pi minus 3 theta. So this is a 2 pi minus 3 theta એટલે કે cos inverse x. Yes, this is your RHS. Okay, તો આપણે 2 pi minus 3 cos inverse x. જો આપણે જે સૌથી પહેલા લાવવાનું હતું, યસ આ રહ્યું 2 pi minus 3 cos inverse x છે ને, એ જ હતું ને, આવી ગયું. આપણે જે લાવવાની વસ્તુ હતી એ આપણને મળી ગઈ. ઓકે, મેથડ એની જ છે, કોઈ નવું નથી કરવાનું. હા, હવે ત્રીજા દાખલા માટે વાત કરીએ. ઓકે, ત્રીજામાં શું છે? -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ -1/2. એ છે, એના માટે આપણે વાત કરીએ. ચલો, તો શું કરીશું? ત્રીજી વસ્તુ, પણ અહીંયા આપણે જે કોપી કરીને પેસ્ટ કર્યું હતું એ તો કન્ટિન્યુઅસલી લખવાનું જ છે. યસ, ઓકે, અહીંયા સુધી તો લખવાનું જ છે. હવે શરત લખીશું. એટલે હવે શરત શું હતી? છેલ્લી જો મારી જો લખેલી જ છે કે -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ -1/2. યસ, તો હવે શું કરું છું? જોજો, cos ઇનવર્સ એપ્લાય કરો. સો ધીસ ઇઝ અ cos ઇનવર્સ ઓફ -1 લેસ ધેન ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ x લેસ ધેન ઇક્વલ ટુ cos ઇનવર્સ ઓફ -1/2. ઓકે, પણ અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ નહીં આવે. પહેલા ચરણમાં છે ને 0, પહેલા ચરણમાં ઘટતું વિધેય, એટલે આપણે અહીંયા લખીશું
ગ્રેટર દેન ઇક્વલ ટુ યસ. ઓકે, કારણ cos એ ઘટતું વિધેય છે. હું શોર્ટમાં લખું છું, તમે વ્યવસ્થિત લખજો. ચલો હવે આપણે શું થશે માઇનસ, ચલો cos ઇનવર્સ ઓફ -1 એટલે પાઈ માઇનસ cos ઇનવર્સ 1. હા, શું થશે પાઈ માઇનસ cos ઇનવર્સ 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ cos ઇનવર્સ x એટલે કે થીટા ગ્રેટર દેન ઇક્વલ ટુ પાઈ માઇનસ cos ઇનવર્સ ઓફ 1/2. ચલો પાઈ માઇનસ cos ઇનવર્સ 1 એટલે કે 0 ગ્રેટર દેન ઇક્વલ ટુ થીટા ગ્રેટર દેન ઇક્વલ ટુ પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2 એટલે કે પાઈ/3. ચલો this is pi greater than equal to theta greater than equal to 3 pi minus pi. this is a 2 pi/3. આવું કંઈક થશે. ચલો આને ઉલટાઈ દઈએ. this is 2 pi/3 less than equal to theta less than equal to pi. બધાને 3 વડે ગુણી નાખો કેમ કે આપણે અહીંયા 3 થીટા છે. ચલો બધાને 3 વડે ગુણીશ એટલે this is 2 pi less than equal to 3 theta less than equal to 3 pi. ચલો ક્લિયર. એટલે હવે શું થશે, ચલો આપણે પેલી ગણતરી કરીએ કે cos નો વિસ્તાર શું હતો 0 થી પાઈ. ઓકે, હવે આ 3 થીટા ક્યાં છે? 3 થીટા ક્યાં? 2 પાઈ થી 3 પાઈ. this is 2 પાઈ. 2 પાઈ ક્યાં આવશે? અહીંયા છે 0 થી પાઈ, પાઈ થી 2 પાઈ, 2 પાઈ થી 3 પાઈ. આવું કંઈક છે. હા, પણ હવે તમે એક વસ્તુ માર્ગ કરો કે આખું આ પદ શું આવી ગયું અત્યારે જ્યાં હતું, જ્યાં 0 થી પાઈમાં હોવું જોઈએ કે આખું ગોલ ફરીને પાછું આ બાજુથી આવ્યું એટલે આખું એક ચકેડું ફરી ગયું. તો મારે કેટલું ફરવું પડે? જો હું પાઈ બાદ કરીશ તો આમાંથી પાઈ બાદ કરીશ તો નીચે આવશે. હા, નીચે આવશે. હા, પણ હજી મારે બીજા પાઈ બાદ કરવા પડશે તો પાછું ઉપર આવીશ. ફરી એકવાર આપણે અહીંયા છીએ. હા, અહીંયાથી હું આગળ જતો રહ્યો, પાઈ જેટલો આગળ ગયો, હજી પાઈ જેટલો આગળ આવ્યો તો પાઈ 2 પાઈ થી 3 પાઈ ગયું. મારે પાછું આના વિસ્તારમાં લાવવું છે એટલે પાઈ બાદ કરું અને બીજા પાઈ બાદ કરું એટલે ટોટલ 2 પાઈ બાદ કરવા પડશે. તો જો હવે અહીંયા શું કરું છું, સો 2 પાઈ minus 2 pi less than equal to 3 theta minus 2 pi less than equal to 3 pi minus 2 pi. तो શું થશે આ 0 less than equal to this is your minus 2 pi plus 3 theta less than equal to pi. એટલે એનો મતલબ શું થયો કે minus 2 pi plus 3 theta હા ક્યાં છે સંવૃત 0 થી પાઈ ની અંદર છે એટલે હવે એનો વાંધો નથી. ઓકે, પરંતુ હવે આપણે આના માટે ચેક કરવું પડે ને કે cos of minus 2 pi plus 3 theta is equal to minus 2 pi क्या આવશે? चलो 0 थी minus pi by 2 minus pi minus pi by 2 minus pi minus 3 pi by 2 minus 2 pi. this is minus 2 pi minus 2 pi plus એટલે પહેલું ચરણ પહેલામાં cos તો ધન જ છે એટલે આપણે અહીંયા લખીશું cos 3 theta. બસ હું આને આપી દઉં છું પરિણામ નંબર 2. ચલો આપણે આને આપી દઈએ પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 પરથી શું હતું આપણું LHS? યસ, LHS હતું cos ઇનવર્સ ઓફ cos 3 theta. તો cos ઇનવર્સ ઓફ cos 3 theta ના બદલે લખું છું cos ઓફ minus 2 pi plus 3 theta. cos અને cos ઇનવર્સ એટલે ફક્ત શું વધશે minus 2 pi plus 3 theta. so this is minus 2 pi plus 3 theta એટલે કે cos ઇનવર્સ x and this is your RHS. ઓકે, તમે અહીંયા જુઓ કે અહીંયા શરત કેવી રીતે આપણે વિચારી. હા, આ જે શરત હતી કેવી રીતે વિચારી છે મને એટલું ખબર છે. સાંભળજો કે અહીંયા this is 0. ચલો આપણે અહીંયા ગણતરી કરીને બતાવું છું. આ છે 0 થી પાઈ ની અંદર આવવું જોઈએ આપણે આ વસ્તુ છે. પણ જો 0 થી પાઈ આ પાઈ થી હું એક ચકેડો આગળ ગયો પાઈ થી 2 પાઈ અને હજી પણ એનાથી આગળ જાઉં 2 પાઈ થી 3 પાઈ. ઓકે, તો
તો જો હું અહીંયાથી પાઈ બાદ કરું, આટલામાં છે, પાઈ બાદ કરું તો આટલું આવશે, પણ હજી તો આ પાછળ જ રહી ગયા ને, મારે હજી પાછળ જવાનું છે, હજી પાઈ બાદ કરીશ, એટલે કે કોસ ઇન્વર્સના વિસ્તારમાં જવા માટે હું શું કરીશ, આ રીતે આખી વસ્તુ સેટ કરીશ, એટલે 2 બાદ કરવા પડ્યા તો એના વિસ્તારમાં આવ્યું, બરાબર છે. એટલે આ શરત માટે દાખલો થઈ જશે આઈએમપી. બોલો પડી ખબર? આ જે છેલ્લે દાખલો આપણે ગણ્યો એમાં જે આ શરત હતી, યસ, સો આ જે શરત માટે દાખલો થઈ જશે થોડો આઈએમપી, બરાબર. એટલે દાખલો તમને આવી રીતે ફેરવીને પૂછી શકે, ક્યાંક દાખલામાં આનો ઉપયોગ આવશે. હા, બીજી વસ્તુ, આગળ જઈને જ્યારે આપણે વિકલન સ્ટાર્ટ કરીશું તો વિકલનમાં પણ આ વસ્તુનો ઉપયોગ આવવાનો તો છે જ, તો તમે એના માટે પણ તૈયાર રહેજો, કારણ કે કોસ ઇન્વર્સનું વિકલન ત્યારે આવી કોઈ શરત બદલેલી હોય તો ત્યારે વિકલનનો જવાબ બદલાઈ જશે. ઓકે, યસ. એટલે અગત્યનું એ છે કે તમે દાખલા કેવી રીતે ગણવાના છે, શરત જોવાની, આપેલું પદના વિસ્તારમાં હોવું જોઈએ. હવે ઘણા ખરા લોકો શું અહીંયા ભૂલ કરે છે, સાંભળી લો, ઘણા ખરા લોકો ભૂલ શું કરે છે, જો આપણે એવું કીધું હતું, આ 0, આ પાઈ, 0 થી પાઈ, એટલે બધાને શું વિચાર આવે, સર પહેલું અને બીજું ચરણ આની અંદર આવવું જોઈએ, પણ આપણે શું આવ્યું હતું, 2 થી 3 આવ્યું હતું ને, ધીસ ઇઝ અ 2 થી 3 હતું. બધાને એવું લાગે સર 2 થી 3 પણ પહેલું અને બીજું ચરણ તો છે જ ને, ના એવું નહીં, 2 થી 3 બીજું પહેલું અને બીજું ચરણ છે, પણ એ ક્યાં છે, આગળ નીકળી ગયા છે. સપોઝ હું એવું કહું, જોજો, 0 થી પાઈ થી 2 થી 3 ઓકે. આપણે કોસનો વિસ્તાર શું છે અહીંયા, આટલો છે, આટલો વિસ્તાર છે કોસનો. ફરી પણ આ 2 થી 3 ક્યાં આવે છે, અહીંયા આવે છે, તો મારે પાછળ આવવું છે, આપણો 3 થીટા અહીંયા આગળ જતો રહ્યો, મારે પાછું લાવવું છે, તો હું પાઈ બાદ કરીશ તો અહીંયા આવશે, અને હજી પાઈ બાદ કરીશ તો અહીંયા આવશે, એટલે 3 થીટામાંથી મારે શું બાદ કરવાના, 2 બાદ કરીશ તો એની અંદર આવી જશે, બરાબર. એટલે તમે ચરણ પ્રમાણે જોશો તેવું લાગશે કે પહેલું અને બીજું ચરણ તો છે જ, એની અંદર તો આવે જ છે ને, પણ ના, એ એની આગળ નીકળી ગયું છે. જો સંખ્યા રેખા પ્રમાણે જોવા જઈએ તો આપણે એની ઘણા આગળ નીકળી ગયા. હા, 0 થી પાઈની, પાઈ થી 2 અને 2 થી પાઈ, એટલે 2 વખત પાઈ જેટલા અંતરાલથી આપણે આગળ જતા રહ્યા, તો પાઈ બાદ કરીશ અને બીજું પાઈ બાદ કરીશ, એટલે ટોટલ 2 આપણે બાદ કરવા પડે, કે જેના કારણે હું કોસના વિસ્તારમાં આવી શકું. બોલો ક્લિયર? તો ચલો આના જેવો બીજો કોઈ દાખલો હોય તો હું તમારી સામે મૂકું છું. ચલો આપણે 3 દાખલા તો જોયા જ છે, તો જો બીજો કોઈ દાખલો હોય તો હું જોઈ લઉં. એક જ મિનિટ, આપણે કોસના રિલેટેડ કોઈ દાખલો છે કે નહીં આપણે જોઈ લઈએ. ચલો એક દાખલો છે, પણ તમને ફાવશે કે નહીં ખબર નહીં. ચલો હું તમને હોમવર્કમાં એક વસ્તુ આપું છું, તમે સેલ્ફ પ્રેક્ટિસ માટે ટ્રાય તો કરજો. હા, ચલો નહીં તો એક કામ કરો, હું તમને હોમવર્કમાં લખું છું, તમે જાતે ટ્રાય કરજો, ના ફાવે તો મને કહેજો. હા, તમે કોમેન્ટ બોક્સમાં લખશો કાં તો ડિફિકલ્ટીના ભાગરૂપે લખશો તો હું તમને સોલ્વ કરીને આપીશ અને તમને એનું સોલ્યુશન મોકલી પણ આપીશ. ઓકે, સો નાઉ ધીસ ઇઝ યોર હોમવર્ક. પહેલો દાખલો છે કે સપોઝ 2 tan ઇનવર્સ x, સોરી આપણે અહીંયા લખું છું કે tan ઇનવર્સ 2x upon 1 minus x square, this is equal to 2 tan inverse x. શરત છે -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1, પછી tan inverse 2x upon 1 minus x square, this is equal to -5 plus 2 tan inverse x. શરત છે x is greater than 1, અને ફરીથી tan inverse 2x upon 1 minus x square equal to plus 5 plus 2 tan inverse x, this is equal to x is less than -1. આ પહેલો દાખલો. ચલો ક્લિયર? હવે બીજો દાખલો છે, ચલો એના પછી બીજો દાખલો. ચલો તમને થોડાક દાખલા હોમવર્કમાં આપી દઉં છું. ચલો હવે એના પછી છે કે sin inverse 2x upon 1 plus x square, this is equal to 2 tan inverse x. આવું હોય ત્યારે -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1, આના બદલે
પાઈ માઇનસ 2 tan ઇનવર્સ એક્સ, પણ ક્યારે એક્સ ઇઝ ગ્રેટર દેન 1, અને માઇનસ પાઈ પ્લસ 2 tan ઇનવર્સ એક્સ ક્યારે કે જ્યારે એક્સ ઇઝ લેસ દેન -1 હોય ત્યારે. આ બીજો દાખલો. હા, આના જો એના પછીનો દાખલો હું આપું છું તમને. ચલો દાખલા નંબર 6, એટલે ત્રીજો દાખલો કે tan ઇનવર્સ 3x minus x cube upon 1 minus 3x square, this is equal to 3 tan inverse x, કે જ્યાં શરત છે mod x is less than 1 upon root 3. આના બદલે તમે આવું પણ લખી શકો ને, -1 upon root 3 less than x less than 1 upon root 3. બંને વસ્તુ એક જ કહેવાય. ચલો હવે આ સામે જશે એટલે કે -પાઈ પ્લસ 3 tan inverse x, કે જ્યાં x is greater than 1 upon root 3, pi plus 3 tan inverse x, કે જ્યાં x is less than -1 upon root 3. ઓકે, ચોથો દાખલો છે cos inverse of 1 minus x square upon 1 plus x square, this is equal to 2 tan inverse x, કે જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ ઇન્ફિનિટી. હા, લેસ ધેન ઇક્વલ ટુ ઇન્ફિનિટી નહીં, પણ અહીંયા આપણે ભૂલ છે, આપણે ફક્ત આવું લખી દઈએ તો ચાલે. ઓકે, અને બીજી શરત છે, ઓકે અહીંયા શું થશે બીજું, -2 tan ઇનવર્સ x, આ થશે x ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 0. ઓકે, એના પછીનો હજી એક દાખલો છે, પાંચમો દાખલો કે cos inverse of 2x square minus 1 equal to 2 cos inverse x, કે જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. અને બીજું આ જ વસ્તુ જો હું ચેન્જ કરી નાખું તો થશે ધીસ ઇઝ 2 પાઈ માઇનસ 2 cos inverse x, કે જ્યાં -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 0. ઓકે, એટલે આટલા ટોટલ દાખલાઓ, એટલે ટોટલ 5 દાખલાઓ મેં તમારી સામે હોમવર્કમાં મૂકેલા છે. તમે પોઝ કરીને જોઈ લેજો. ઓકે, 5 દાખલા, 5 દાખલામાં જો સૌથી અગત્યનું છે કે શરતો કેવી રીતે બિલ્ડઅપ કરી છે. હા, શરતોના આધારે આપણે દાખલાઓ ગણવાના આવશે. આપેલા પ્રતિવિધિના વિસ્તારમાં છે કે નહીં એ ચેક કરવાના હેતુથી શરતો બનાવવામાં આવેલી છે. ઓકે, એટલે આ દાખલાઓ ગણશો તો તમને કન્સેપ્ટ ઘણો ખરો ક્લિયર થઈ જશે. ઓકે, ટ્રાય કરો. ના ફાવે તે બધાનું સોલ્યુશન હું તમને મોકલી આપીશ. બધા દાખલા હું તમને ગણીને સેન્ડ કરી દઈશ. બરાબર છે? યસ. તો ચલો અહીંયા સુધી રાખીએ, બાકીનું આવતા લેક્ચરમાં. ગુડ બાય.